પાછળ બી આવો બીજા આ બાજુ પાછળ બી આવો हुए डीजल के दाम कम हुए कि नहीं हुए आपके जेब में थोड़ा बहुत पैसा बचने लगा कि नहीं बचने लगा आपका फायदा हुआ कि नहीं हुआ मुझे बताइए पेट्रोल के दाम कम हुए कि नहीं हुए ऐसे नहीं पूरी ताकत से बताइए पेट्रोल के दाम कम हुए कि नहीं हुए डीजल के दाम कम हुए कि नहीं हुए आपके जेब में थोड़ा बहुत पैसा बचने लगा कि नहीं बचने लगा आपका फायदा हुआ कि नहीं हुआ मुझे बताइए पेट्रोल के दाम कम हुए कि नहीं हुए ऐसे नहीं पूरी ताकत से बताइए पेट्रोल के दाम कम हुए कि नहीं हुए डीजल के दाम कम हुए कि नहीं हुए आपके जेब में थोड़ा बहुत पैसा बचने लगा कि नहीं बचने लगा आपका फायदा हुआ कि नहीं हुआ कि अगर हम चुन करके आएंगे तो 100 दिन में महंगाई कम करेंगे कहा था ना डीजल का क्या हुआ पेट्रोल का क्या हुआ मित्रों गैस हो पेट्रोल हो डीजल हो हर प्रकार से महंगाई बढ़ रही है कि नहीं बढ़ रही है मित्रों मुझे परमात्मा ने जब बनाया तो उसके जो आईटी प्रोफेशनल्स थे उन्होंने ऐसा सॉफ्टवेयर डाला है कि मैं छोटा सोच ही नहीं सकता मुझे बताइए पेट्रोल के दाम कम हुए कि नहीं हुए ऐसे नहीं पूरी ताकत से बताइए पेट्रोल के दाम कम हुए कि नहीं हुए डीजल के दाम कम हुए कि नहीं हुए आपके जेब में थोड़ा बहुत पैसा बचने लगा कि नहीं बचने लगा आपका फायदा हुआ कि नहीं हुआ मुझे बताइए पेट्रोल के दाम कम हुए कि नहीं हुए ऐसे नहीं पूरी ताकत से बताइए पेट्रोल के दाम कम हुए कि नहीं हुए डीजल के दाम कम हुए कि नहीं हुए आपके जेब में थोड़ा बहुत पैसा बचने लगा कि नहीं बचने लगा आपका फायदा हुआ कि नहीं हुआ मुझे बताइए पेट्रोल के दाम कम हुए कि नहीं हुए
ऐसे नहीं, पूरी ताकत से बताइए, पेट्रोल के दाम कम हुए कि नहीं हुए? डीजल के दाम कम हुए कि नहीं हुए? आपके जेब में थोड़ा बहुत पैसा बचने लगा कि नहीं बचने लगा? आपका फायदा हुआ कि नहीं हुआ? मुझे बताइए, पेट्रोल के दाम कम हुए कि नहीं हुए? ऐसे नहीं, पूरी ताकत से बताइए, पेट्रोल के दाम कम हुए कि नहीं हुए? डीजल के दाम कम हुए कि नहीं हुए? आपके जेब में थोड़ा बहुत पैसा बचने लगा कि नहीं बचने लगा? आपका फायदा हुआ कि नहीं हुआ? કોરોનાના કારણે આપણે સૌ બેરોજગાર થઈ ચૂક્યા છીએ ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્રૂડના પ્રમાણમાં અનેક ગણા વધારે વધી ગયેલા છે. 50 રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલ આજે 100 રૂપિયામાં ભારતના નાગરિકને મળે છે, જ્યારે કે આપણી પાસેથી આજુબાજુના દેશો આપણી પાસેથી લઈ જાય છે તો એમને આપણાથી સસ્તું મળે છે અને ત્યાં સસ્તું વેચે છે, તો આપણે ક્યાં સુધી સહન કરીશું? એક રિપોર્ટ પ્રમાણે છેલ્લા 1 વર્ષની અંદર ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલમાંથી 3 લાખ કરોડ રૂપિયા કરતા પણ વધારે રૂપિયા ટેક્સના રૂપે આ જનતા પાસે છે. એના વિરોધમાં આમ આદમી પાર્ટી આજે વિશ્રામ ખાતે વિરોધ નીચે રાખજે, જરાક નીચે રાખીને મને પેલું લેવું ને તમે નીચે આવો. આજે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવના વિરોધમાં આમ આદમી પાર્ટી રસ્તા પર ઉતરી છે. જ્યારથી આ કોરોનાની લહેરમાં અનલોક થયું છે ગયા વર્ષથી, ત્યારથી સરકાર સતત આ પેટ્રોલ અને ડીઝલની અંદર ભાવ વધારો કરી રહી છે. આજે પેટ્રોલ અને ડીઝલ 100 રૂપિયાની સપાટી કુદાવી ચૂક્યું છે. આવા સમયે સતત જીવન જરૂરી વસ્તુઓ મોંઘી થઈ રહી છે, ટ્રાન્સપોર્ટેશન મોંઘું થઈ રહ્યું છે, દૂધના ભાવો વધી રહ્યા છે, સામાન્ય વસ્તુના ભાવો વધી રહ્યા છે. ખેડૂતોને પણ આનો માર સહન કરવો પડે છે. આમ આદમી પાર્ટી સમગ્ર રસ્તા ઉપર ઉતરી અને આજે પેટ્રોલ ડીઝલના ભાવ વધારો કરે છે. આમ આદમી પાર્ટી મોદી સરકારને કહેવા માંગે છે કે જ્યારે તમે સત્તાની અંદર હતા અને ત્યારે તમે પેટ્રોલ અને ડીઝલના ભાવનો વધારો કરી અને એમનો વિરોધ કરતા હતા, પણ આજે જ્યારે કોરોના સમયની અંદર લોકોના ધંધા રોજગાર ભાંગી ચૂક્યા છે, લોકો કોરોનાની અંદર હોસ્પિટલની અંદર લાખો રૂપિયા ખર્ચી ચૂક્યા છે, એવા પરિવારને સહાય આપવાના બદલે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બીજી તરફ પેટ્રોલ અને ડીઝલની ડ્યુટી સતત વધારી, એના ભાવ વધારી અને સતત આ જનતાઓની લૂંટ કરી રહી છે, જનતાના ટેક્સની લૂંટ કરી રહી છે અને જનતાની ઉપર આ કમરતોડ ભાવ વધારો નાખવાની કોશિશ કરી રહી છે. લોગો કટ કરીને લઉં છું.
એક કામ કરો ને યાસીનભાઈ બે ભાજપના કાયદા અંબાણીના ફાયદા. ભાજપના કાયદા અંબાણીના ફાયદા. વિપક્ષ પ્રતિનિધિ સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી સુરત શહેર. સર, આજે કઈ રીતે તમે વિરોધ કરી રહ્યા છો? કેટલા લોકો સામેલ છે એમાં? છેલ્લા 1-1.5 વર્ષથી આખા દેશની જનતા કોરોનાના મારને કારણે બેરોજગાર બની ચૂકી છે. ત્યારે ભાઈ નીચે રાખતા રહો. ક્રૂડના ભાવના પ્રમાણમાં આપણા દેશની અંદર પેટ્રોલ અને ડીઝલનો ભાવ અનેક ગણો વધી ચૂક્યો છે. છેલ્લા 1 વર્ષની અંદર ભારત સરકારે 3 લાખ કરોડ રૂપિયા કરતાં પણ વધારે લૂંટ આ પેટ્રોલ અને ડીઝલના ટેક્સમાંથી ચલાવી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ માંગ કરી રહી છે કે લોકોના ધંધા રોજગાર ભાંગી ગયા છે, ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે, ખેડૂતોને પોતાની ખેત પેદાશના ભાવ નથી મળતા. એ સમયે ભારત સરકારે અને રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલ પરનો ટેક્સ એનો વેટ ઓછો કરીને ટેક્સમાં રાહત આપવી જોઈએ, જનતાને રાહત આપવી જોઈએ. એની જગ્યાએ ભારત સરકાર અને આપણી રાજ્ય સરકાર આ દેશને, આપણા રાજ્યને લૂંટી રહી છે. એના વિરોધમાં આમ આદમી પાર્ટી આજે ગુજરાતના દરેક શહેર, દરેક તાલુકા, દરેક જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરી અને સરકાર સામે માંગ કરી રહી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા કરો, જેથી કરીને ખેડૂતોને અને ખેત પેદાશના ભાવ સરળતાથી પોસાઈ શકે. આગળ નહીં ઘટે પેટ્રોલના ભાવ તો તમે આગળ શું કરો? આગળ અમારા વિરોધ પ્રદર્શનો અલગ અલગ રૂપમાં ચાલુ રહેશે. પેલા આપનું નામ બોલો. મારું નામ દક્ષાબેન પરસોત્તમભાઈ દસરિયા છે. આજે કઈ રીતે તમે વિરોધ કરવા માટે આવી રહ્યા છો સુરત? અમે આજે 2014 થી જ્યારથી વડાપ્રધાનની સીટ ઉપર બેઠેલા નરેન્દ્રભાઈ મોદી, જેમણે એમ કહેલું કે જ્યારે હું પીએમ બનું એટલે દેશમાં હું એકદમ સુખાકારી લાવીશ અને બધી વસ્તુ સસ્તી કરી દઈશ, એની જગ્યાએ અત્યારે મોંઘવારીએ એટલો બધો ભરડો લીધો છે કે સામાન્ય માણસને પણ રહેવું બહુ કઠણ થઈ ગયું છે. તમે જુઓ તો અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ, ગૃહિણીઓની માટે તમે જુઓ તો શાકભાજી, કઠોળ, દૂધ એના બેહદ ભાવ વધી રહેલા છે. તો ઘર ચલાવવા માટે પણ એટલી બધી તકલીફો પડે છે બહેનોને. તો આ કયા હિસાબે ગેસના બાટલાના ભાવ તમે જો 391 રૂપિયા હતા, એની જગ્યાએ આજે 900 રૂપિયા, 1100 રૂપિયા બાટલાના ભાવ વધારી દીધા છે. ઘર ચલાવવા માટેની ખૂબ તકલીફ પડી રહેલી છે. એની માટે અમે આજે વિરોધ પ્રદર્શન કરી રહેલા છે કે નરેન્દ્રભાઈ મોદી, તમે જે વાતોના ભણગા ફૂંકતા હતા મોટા મોટા, એ તમારા ક્યાં ગયા? અમે પ્રશ્ન કરીએ છીએ આજે જનતા. આ ગૃહિણીઓને તમે ચૂંટણીમાં તમે આગળ શું કરશો? આવનારી 2000 ચૂંટણીની અંદર અમે ખૂબ ઝંપલાવાના છીએ અને અમારા એક વિધાનસભાની અંદર અમારા કેન્ડિડેટ ઉભા રાખવાના છીએ અને અમે સામો પડકાર આપવાના છીએ અને તમામ મહિલાઓ માટે બહાર નીકળવાની છે.
જે બોલ્યો ને હમણાં સેમ ટુ સેમ બોલજો. ઓકે, એક સરકાર બચાવ. બીજો તરીકો એટલે આપણે જે ખોટું થતું હોય એના ખિલાફ બોલવાનું છે. એક જ તરીકો અને બે તરીકો આપણે બધા એટલે દેખાય છે કે ખોટું થતું લોકહિતના વાત મુદ્દા પડતા મૂકી અને જે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધારતી જાય છે. અત્યારે જોવા જઈએ તો 100 રૂપિયાને પાર પેટ્રોલ ડીઝલના ભાવ વધારે અને એલપીજી સિલિન્ડરોના ભાવ વધતા જાય છે. આનાથી લોકો એક તો આર્થિક રીતે બધા ધંધા રોજગાર વગરના થઈ ગયા છે અને એની સાથે સાથે આ કમરતોડ ભાવ વધારા એટલે લોકોના બજેટ ખોરવાઈ ગયા છે અને લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે સરકાર મોટા મોટા વાયદાઓ અને વચન આપી અને આ લોકોને છેતરવાના કામ કરી રહી છે. એને સમર્થનમાં આજે લોક સમર્થનમાં આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે અને જ્યાં સુધી સરકાર આની સામે ઝૂકે નહીં ત્યાં સુધી અમારી આ લડાઈ ચાલુ રહેશે. લોકહિતના કામ ચાલુ રહેશે. ત્યારે જોયું અત્યારે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના रूपाणी तुम होश में आओ, होश में आओ, होश में आओ. रूपाणी तुम होश में आओ, होश में आओ, होश में आओ. बीजेपी तुम होश में आओ, होश में आओ, होश में आओ. बीजेपी ना कायदा अंबानी ने फायदा, बीजेपी ना कायदा अंबानी ने फायदा. चोर से भाई चोर से भाजप सरकार, चोर से भाई चोर से भाजप सरकार, चोर से. इनकलाब जिंदाबाद. पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से. पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से. इनकलाब जिंदाबाद. भ्रष्टाचार का एक ही काल केजरीवाल, केजरीवाल. भ्रष्टाचार का एक ही काल केजरीवाल, केजरीवाल. भ्रष्टाचार का एक ही काल केजरीवाल, केजरीवाल. इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद. माता की जय, माता की जय. चोर से भाजप सरकार, चोर से भाई चोर से भाजप सरकार, चोर से पाकू से भाई चोर से भाजप सरकार, चोर से पाकू से भाई चोर से भाजप सरकार, चोर से गली गली में चोर से भाजप सरकार, चोर से गली गली में चोर से भाजप सरकार, चोर से. बोलो भाइयों
વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને શહેરના સામાન્ય નાગરિકો જેવા ભાવ વધારા કરી રહ્યા છે તેવા
આંદોલનને સમર્થન કરી રહ્યા છે. અમારું માત્ર એટલું કહેવાનું છે કે આજે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધે એટલે સામાન્ય માણસની પ્રેક્ટિસથી માંડી બાઇક સુધીની તમામ વસ્તુઓ મોંઘી થાય, બાળકનું દૂધ મોંઘું થાય, માતા અને પિતાનું ખાવાનું મોંઘું થાય, સમગ્ર પરિવારનો જે ચલાવવાનો ખર્ચો છે મોંઘો થાય. તો આ સંવેદનશીલ સરકાર હોવાનો નારો બોલતી સરકારને અમારું કહેવાનું છે કે તમારાથી અસંવેદનશીલ, તમારાથી અમાનવીય અને તમારાથી અત્યાચારી કોઈ હોઈ નહીં શકે. જો આ ભાવ વધારો તમે પાછો નહીં લો અને આવી રીતે પ્રજાને પીડવાનું શરૂ રાખશો તો આવનારા દિવસોમાં વિપક્ષમાં તો ઠીક, તમારી ડિપોઝિટ પણ ગુજરાત અને ભારતની એક પણ સીટ ઉપર નહીં બચે. પ્રજા એવો કડકડતો જવાબ તમને આપશે. ચોર છે ભાઈ, ચોર છે ભાજપ સરકાર ચોર છે, ચોર છે ભાઈ, ચોર છે ભાજપ સરકાર ચોર છે, પાક્કું છે ભાઈ, ચોર છે ભાજપ સરકાર ચોર છે.
आपकी कमाई बढ़ी कि नहीं बढ़ी? दुकानी नहीं बढ़ी। सबसे भाजपा आई है, तोड़ महंगाई है। सबसे भाजपा आई है, तोड़ महंगाई है। सबसे भाजपा आई है, तोड़ महंगाई है। चोर से बच चोर से, भाजपा सरकार चोर से। मोदी तेरे शासन में अच्छे दिन है भाषण में। मोदी तेरे शासन में अच्छे दिन है भाषण में, अच्छे दिन है भाषण में। मोदी तेरे शासन में अच्छे दिन है भाषण में। अच्छे दिन है भाषण में। मोदी तेरे शासन में अच्छे दिन है भाषण में। मोदी तेरे शासन में अच्छे दिन है भाषण में। मोदी तेरे शासन में अच्छे दिन है भाषण में। मोदी तेरे शासन में अच्छे दिन है भाषण में। मोदी तेरे शासन में अच्छे दिन है भाषण में। अच्छे दिन है भाषण में। पेट्रोल के दाम कम हुए कि नहीं हुए? अरे ऐसे नहीं, पूरी ताकत से बताइए। पेट्रोल के दाम कम हुए कि नहीं हुए? डीजल के दाम कम हुए कि नहीं हुए? आपके जेब में थोड़ा बहुत पैसा बचने लगा कि नहीं बचने लगा? आपका फायदा हुआ कि नहीं हुआ? पेट्रोल के दाम कम हुए कि नहीं हुए? ऐसे नहीं, पूरी ताकत से बताइए। आपका फायदा हुआ कि नहीं हुआ? मोदी तेरे शासन में, मोदी तेरे शासन में अच्छे दिन है भाषण में। मोदी तेरे शासन में अच्छे दिन है भाषण में। मोदी तेरे शासन में अच्छे दिन है भाषण में। मोदी तेरे शासन में अच्छे दिन है भाषण में। मोदी तेरे शासन में अच्छे दिन है भाषण में। मोदी तेरे शासन में अच्छे दिन है भाषण में। पेट्रोल के दाम कम हुए कि नहीं हुए? नहीं हुए। अरे ऐसे नहीं, पूरी ताकत से बताइए। पेट्रोल के दाम कम हुए कि नहीं हुए? डीजल के दाम कम हुए कि नहीं हुए? आपका फायदा हुआ कि नहीं हुआ? आपकी जेब में थोड़ा बहुत पैसा बचने लगा कि नहीं बचने लगा?